તો રાજકોટ ખાતે યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે જૂનાગઢના ખાખી મડીના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને 3 પ્રશ્નો પૂછી તેના સાચા જવાબ બદલ 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરતા સનાતન ધર્મના અનુયાયીઓમાં નારાજગી જોવા મળી રહી છે। આ મુદ્દે સુખરામદાસ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ધાર્મિક વિષયોને લઈને વિવાદ ઊભો કરવાને બદલે સંવાદ અને પરસ્પર સન્માન જાળવવું જોઈએ, તેમજ સંત સમાજ અને સનાતન પરંપરાનું ગૌરવ જળવાઈ રહે તે પણ જરૂરી છે। 5 જૂનના રોજ જ્યારે બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી રાજકોટને આંગણે આવી રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અને બીજા અન્ય વકીલ બીજા કોઈએ એને પાખંડ બતાવે છે। હું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને કહેવા એ માંગુ છું કે તમે હિન્દુ છો કે તમારા હિન્દુત્વમાં અમને શંકા પણ છે, અને જ્યારે બાબા બાગેશ્વર ધામના વિરોધ તમે કરી રહ્યા છો ત્યારે તમારા વિરોધથી એને કંઈ અસર ના પડે, કારણ કે સનાતન ધર્મના પ્રચારક છે, સનાતન ધર્મના ઉપાસક છે અને સનાતન ધર્મના રક્ષક છે। જ્યારે આવા સનાતન ધર્મના ઉપાસકના કોઈ વિરોધ કરે ને ત્યારે એને મા અને બાપમાં બેમાં ફેર દેખાય છે મને। અને જ્યારે પણ રાજકોટને આંગણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આવે છે ત્યારે હું મહામંડલેશ્વર મહંત શ્રી સુખરામદાસ બાપુ મારું સમર્થન આપી રહ્યા છું। સનાતન ધર્મને બચાવવા માટે, સનાતન ધર્મના રક્ષા કરવા માટે સનાતનીઓ એ બધા એક છે, અને જ્યારે બધા સનાતનીઓ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને સાથે હોય ને ત્યારે જયંત પંડ્યાના અને બીજા અન્ય વકીલના અને બીજા અન્ય જે પોતાને સાધુ કહે છે એવા સાધુઓને પણ હું તોડ જવાબ આપું છું કે તમે ગમે એટલી ચોરી વગાડી રહ્યો, તમે ક્યારે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના